અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કાલોલના વેજલપુર ગામે રામનવમીની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. શોભાયાત્રામાં ગ્રામજનો જોડાયા. આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલ્લાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવશે. રામલલ્લાનો સૂર્યાભિષેક થશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે વેજલપુર ગામે પણ ભગવાન રામના જન્મદિવસના શુભ અવસર પર શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા રામજી મંદિર કાછિયાવાડથી નીકળીને એસબીઆઈ બેંકથી થઈ ગ્રામ પંચાયત થઈ મુખ્ય બજાર આવી હતી. ત્યારે પંચમહાલ જિલ્લાના લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ત્યાં આવેલ ઝૂલેલાલ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ રામ ભક્તોનો ભગવાન રામના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યાર પછી શોભાયાત્રા આગળ નીકળી હતી. આ શોભાયાત્રા સોનીવાડ થઈ ચોરા વિસ્તારમાં ફરીને પાછી રામજી મંદિર ખાતે પહોંચી હતી. ત્યારે આ શોભાયાત્રામાં વેજલપુર ગ્રામના ગ્રામજનોએ પોતાના રોજગાર ધંધો બંધ કરીને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે વેજલપુર ભગવાન રામની શોભાયાત્રામાં પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ રામજી મંદિરથી નીકળેલ શોભાયાત્રા ગામમાં ફરીને રામજી મંદિર ખાતે આવી પહોંચી અને ત્યારબાદ શોભાયાત્રા પૂરી થઈ હતી. સમગ્ર ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની અને રામનવમીની ઉજવણી કરી હતી. રિપોર્ટર પાડવા ઇમરાન, NN ન્યૂઝ, વેજલપુર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.